સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. પીએમ મોદીની સોમનાથ યાત્રા ભવ્યાતિ ભવ્ય બને તે માટે તંત્રની તડામાર તૈયારીઓ. અભેદ સુરક્ષા ચક્રમાં ફેરવાયું સોમનાથ. સોરઠના શિવાલયોમાં 72 કલાકના અખંડ ઓમકાર નાદ ગુંજ્યા. ભવનાથ મંદિરમાં પ્રજ્ઞાચક્ષુ દીકરીઓએ શિવધૂનની રમઝટ બોલાવી. શિયાળાની કાતિલ ઠંડીનો દોર શરૂ થતાં સક્કરબાગ ઝૂમાં પ્રાણી અને પક્ષીઓ માટે ગરમ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું અને શહેરના ભીડભાડવાળા વિસ્તારમાં અને બજારમાં શૌચાલયનું નિર્માણ કરવા માંગ. હયાત શૌચાલયોમાં પણ નિયમિત સફાઈ કરવા રજૂઆત. આ બધા સમાચારો વિગતવાર જોઈએ તે પહેલાં લઈશું એક નાનકડો વિરામ.